માતાજી, કેમ છો બધા? મજા? તો મજામાં જ છો અને આપણે પણ મજામાં છીએ. અને જો સવારમાં ઉઠી ગયા છે અને ચા પાણી પી અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને એમ કહેવાય કે આજે આપણે બેસી જઈશું કામે, કેમ કે આજે તો આપણે જઈ જવાનું નથી. તો હાલો આપણે જાવી મેડી ઉપર અને પછી બેસી જઈશું કામે. હાલો ફ્રેન્ડ, જો કેવા સરસ મજાના સુંદર ફૂલ ખીલી ગયા છે. ને એમ કહેવાય ને કે ઠંડુ વાતાવરણ હોય ને તો મસ્ત મજાના ફૂલ ખીલી જાય. તો એક ખામણું આપણે ઉપર પણ છે તો તમને હું એ ફૂલ પણ બતાવું. અને બાકી તો જો મસ્ત મજાના ફૂલ છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે સવારમાં આવી જઈશું મેળી ઉપર અને બેસી જઈશું કામે, કારણ કે પછી આપણે હમણાં કામ પૂરું થઈ જાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે બેસી ગયા હતા કામે અને અત્યારે આપણે કામ થઈ ગયું છે પૂરું. અને હવે આપણે જવાનું છે ગામમાં કામ દેવા. અને એમ કહેવાય ને કે મોટો મસ્તીનો ઢગલો આખો થઈ ગયો છે કામનો. તો આપણે ફાઇનલી બધું પૂરું કરી દીધું છે. તો હાલો આપણે તમને હું બતાવું કામનો ઢગલો અને પછી આપણે જઈશું ગામમાં કામ દેવા. તો જો આપણે ફાઇનલી કામ પૂરું થઈ ગયું હતું અને ઢગલો હતો તો અજયભાઈ અત્યારે જો કોથળા ભરી અને સીવી નાખ્યા છે. અને હવે આપણે જવાનું છે ગામમાં કામ દેવા. તો જો તમને હું બતાવું કોથળા. હાલો ફ્રેન્ડ, તો જો આપણે આ ત્રણ કોથળા લઈ અને જવાનું છે ગામમાં. તો તમે બ્લોગમાં બન્યા રહી. હાલો ફ્રેન્ડ, જો આપણે અહીંયા સરસ મજાના પહોંચી ગયા અને હજી સુનિલભાઈ એવા નથી. તો આપણે સુનિલભાઈની વાટ જોઈને ઊભા રહેવી, કેમ કે સુનિલભાઈ આપણા માટે લાવવાના છે કામ અને આપણે પણ એને કામ દેવાનું છે. તો એ કામ લઈ આવ્યા છે. તો આપણે અહીંયા ઊભા છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો જો તમને અમે બતાવ્યું ફાઇનલી સુનિલભાઈ આવી ગયા છે અને હવે આપણે કામ લઈ લેવી અને દઈ દેવી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, જો સુનિલભાઈને પણ કોથળા બંધાવી દીધા, એ વહી ગયા અને આપણે કોથળા બાંધી લીધા છે જોવો લચ્છા. તો હવે આપણે પણ જાવી ઘરે. હાલો ફ્રેન્ડ, તો તમે જોવો છો આપણે અત્યારે કામ લઈ લીધું છે અને આપણે છૂટા લચ્છા છે અને આપણે આવ્યા સુનિલભાઈને કોથળા. તો હવે આપણે ધીમે ધીમે જઈશું ઘરે. જો આપણે કામ લઈને આવી ગયા ઘરે અને હવે આપણે હેલા જાવી છીએ મેળી ઉપર. અને પછી આપણે જેમ કે મેળી ઉપર જઈ અને લચ્છા છોડવા પડે, કેમ કે આપણે ઘરે પહોંચી ગયા એટલે પછી લચ્છા રાખવી તો બંગડી વળી જાય. તો અત્યારે આપણે મેળી ઉપર આવી ગયા છીએ અને હવે આપણે છોડી નાખવી લચ્છા. આપણે અત્યારે રૂમમાં આવી ગયા અને આમ જો આપણે કેમ કે કંઈક આવી રીતે લચ્છા પીડા છે બંગડીના. તો આ લચ્છા આપણે છોડવા પડે, કેમ કે જો છોડવી નહીં ને તો પછી વળી જાય ને આપણે એમ કે વરસાદ પહેલાં ઘરે પહોંચી જાય. કેમ કે જો વરસાદ આવી ગયો હોત તો આ પલળી જાય અને પલળી જાય એટલે એમ કહેવાય ને કે ભેજ લાગી જાય ને તો આમાં જે કલર મારેલો હોય ને એ ઉખડી જાય તો પછી ખરાબ થઈ જાય. તો એટલા માટે આપણે વરસાદ નહોતો ત્યાં ઘરે પહોંચી ગયા છે ને આમે બપોર ચડી ગયા છે. તો હવે આપણે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે આપણે પહેલાં જમી લેવી. તો હવે આપણે મળશું બપોર પછી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો.
ફ્રેન્ડ તો જો આપણે ફાઇનલી બપોર પછી આવી જશે મેળી ઉપર અને બેસી જશે કામે, કેમ કે બપોરે આપણે આવવામાં ઘરે થઈ ગયું તો મોડું. તમને ખબર છે કે આપણે ઝીણો વરસાદ આવતો હતો પણ તોય પણ ઘરે આવતા રહ્યા હતા અને મસ્ત મજાની ડિઝાઇન હતી. તો જો આપણે અત્યારે એ કામ ચાલુ કરી દીધું છે અને હમણાં થોડીક વાર પછી હું તમને એ ડિઝાઇન બની જાય ને એટલે મસ્ત મજાની બતાવી છે. મસ્ત મજાની ડિઝાઇન દેખાય છે. તો આપણે હાલો થોડીક વાર બેસી જાય કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તમે જોવો આપણે પેલા ડિઝાઇન બનાવી નાખી. તો આપણે આજે બંગડી બનાવી નાખી છે અને મને 4-5 બંગડી થઈ જાય એટલે હું તમને બતાવીશ. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે 4-5 બંગડી કરી નાખી છે અને હવે હું તમને બતાવું છું. હાલો ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો કેટલી સરસ ડિઝાઇન લાગે છે. એમ કહેવાય ને કે આમ સાઈડમાં કલર પણ પૂરેલો છે તો મસ્ત આઈટમ લાગે છે. જો લાલ લીલો આમ કહેવાય કે પટ્ટો કરેલો છે અને એમાંય આઈટમ છે ને જોરદાર લાગે છે. તો તમે કોમેન્ટ કરજો તમને આ આઈટમ કેવી લાગી. બાકી તો અમે તો રોજ બનાવતા હોય એટલે તો અમને આમ નવું દેખાય, પણ તમે રોજ જોતા હોય તો તમે પણ કોમેન્ટ કરજો કે તમને કઈ આઈટમ ગમે છે, તો અમને પણ ખબર પડે કે કેવી આઈટમ સારી લાગે છે. તો હવે તમે બ્લોગમાં બન્યા રહેજો. અને હાલો ફ્રેન્ડ, તો જો મેં તમને ફાઇનલી બતાવી આપણે કેવી ડિઝાઇન બનાવી હતી. એમ કહેવાય ને કે 4 કલરનો મીણો પૂરેલો હતો અને 4 ભાગે 3 કલરનો મીણો. તો આમ એમ કહેવાય કે મસ્ત ડિઝાઇન લાગતી હતી. તો જો આપણે અત્યારે જાવીશી પોરો ખાવા, કેમ કે આપણે સાંજે 5 વાગે રોજ પોરો ખાવા જ આવીશી. તો અત્યારે આજ આપણે વાગી જશે 7 અને એમ કહેવાય કે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અને ઠંડી હવા આવે છે. અમારે અજયભાઈ અને જયરાજભાઈ જેવો નખરા કરે છે. કેમ જયરાજભાઈ, મજા આવે છે? હા, જો અમારે જયરાજભાઈ નું મકાન. તમારું મકાન તો બતાવો જયરાજભાઈ. તો જો અમારે જયરાજભાઈ નું મકાન છે. હાલો ફ્રેન્ડ, તો આપણે ફાઇનલી જો ઠંડી હવા ખાવી છે અને બાકી તો જો આજનો દિવસ કંઈક આવો ગયો અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું, કેમ કે આજનો બ્લોગ ઘણો મોટો થઈ ગયો હોય અને નજારો એકદમ કહેવાય ને કે મસ્ત છે. હું તમને પહેલાં બતાવું નજારો. હાલો ફ્રેન્ડ, તો જો સાંજ પડી ગઈ છે અને એકદમ શાંત વાતાવરણ છે અને એમ કહેવાય ને કે ચોમાસું હોય ને તો મસ્ત મજાના જોવો લીલાછમ ઝાડવા છે. તો આવો કંઈક મસ્ત સુંદર મજાનો નજારો છે. તો જોવો તમે કેવો મસ્ત નજારો છે. અને અમારે આ છે સરકારી નિશાળ, તો ઝાડવા પણ ઘણા મોટા છે. તો જોઈ લો કેવા મસ્ત મજાના લીલાછમ છે. ફ્રેન્ડ, તો જોયું કેવો મસ્ત સુંદર નજારો હતો અને સાંજનું વાતાવરણ હતું તો મસ્ત શાંત વાતાવરણ હતું અને આપણો આજનો દિવસ કંઈક આવો ગયો. અને હવે આપણે મળશું કાલે. તો જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળશું કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી.